નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં મુખ્ય માર્ગની બંને સાઈડમાં નગરપાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આઇકોનિક ફૂટપાથ બનાવ્યો છે। જોકે નગરપાલિકા વિસ્તારના લોકો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે પહેલા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની જરૂર હતી અને પછી જ ફૂટપાથ બનાવવાનો હતો। ત્યારે 45 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ રૂપાળો આઇકોનિક ફૂટપાથ, જેને લઈ દુકાનોની આગળની ખુલ્લી જગ્યામાં વાહન ચાલકોને પોતાનું વાહન પાર્ક કરવાની કિંમત ચૂકવવી પડે તેવો ઘાટ સર્જાયો છે। આ આઇકોનિક ફૂટપાથથી નાના લારી ગલ્લા ધારકો, છૂટક વેપાર કરતા નાના માણસો અને લોકો માટે અને ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા પણ માથાનો દુખાવો બની રહી છે। લોકો મનોમન પ્રશ્ન કરી રહ્યા છે કે 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ લોકહિતમાં વપરાઈ કે વેડફાટ થયો તે મોટો પ્રશ્ન છે। જોકે નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવા બાબતે કેટલાક વેપારીઓએ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે નગરપાલિકા વિસ્તારમાં દબાણો દૂર થાય તે આવકાર્ય અને જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। ની અંદર જે નગરપાલિકા દ્વારા ફૂટપાથ બની અને દુકાનદાર વચ્ચે જગ્યા રાખવામાં આવી, હવે એ જગ્યાની અંદર વેપારીઓ દ્વારા થોડુંક સગવડતા માટે વેપારીઓએ ગ્રાહક આવે એટલા માટે સગવડતા માટે જે વ્યવસ્થા કરવામાં આવી એ વ્યવસ્થાને હવે તોડવામાં આવી રહી છે। તો દરેકને તકલીફ પડે છે, વેપારીઓને, ગ્રાહકોને। તો આ ફૂટપાથ નીતિ નિયમ મુજબ બનાવ્યું હોત તો સારું હતું, તો એનું નિવારણ નગરપાલિકા દ્વારા કરવામાં આવવું જોઈએ। નગરપાલિકાએ જે ઝુંબેશ ઉપાડ્યો છે કે દબાણો હટાવવા જોઈએ, બરોબર છે, પણ જે ફૂટપાથ બનાવી છે નગરપાલિકાએ બહુ ખોટી બનાવી છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ બહુ થાય છે। એના હિસાબે ચીફ ઓફિસર સાહેબને અમે વિનંતી કરી કે આ ફૂટપાથ તમે દૂર લઈ જાઓ અને ભલે દબાણ હટાવો એ હટાવો, પણ દબાણ હટાવો તો જ આ જે ફૂટપાથ છે એને દૂર લઈ જાઓ તો ટ્રાફિકની સમસ્યા ઓછી થાય। આવનાર સમાજમાં ગાડીઓ ક્યાં પાર્કિંગ કરવી એ પ્રશ્ન છે, અને રોડ ઉપર પાર્કિંગ કરે છે તો ટોય કરી અને પૈસા વસૂલ કરે છે, એનો કોઈ મતલબ નથી। નગરપાલિકાએ જે અત્યારે કામ કર્યું છે ફૂટપાથનું એ ખોટું કર્યું છે। થોડું દૂર કર્યું હોય તો લોકો પાર્કિંગ પણ કરી શકે વ્યવસ્થિત અને ટ્રાફિક પણ ઓછો જામે, અને પછી આ લોકો લોક લગાવશે અને આ લોકો પેનલ્ટીઓ લોકોને ભરવાની થાય છે બધી, એટલે વ્યવસ્થિત થોડું જાળવવા થાય તો સારું રહે સાહેબ। હાલાકી બહુ સફાઈ પડે છે અત્યારે, પણ ટ્રાફિક જામ થઈ જાય સાહેબ રોડ ઉપર। નગરપાલિકા કે અમે કર્યો છે બરાબર કર્યો છે એમ, પણ અત્યારે 2-4 વર્ષે પાછો તોડવાનો આવશે આ રોડ। પૂરતા તો જે આપણે આઇકોનિક રોડ બનાવ્યો છે, જે આપણે ફૂટપાથ બનાવીને ત્યાં આપણે ફૂલ છોડ અને બાંકડાને એવું મૂકવાનું આયોજન કરેલું છે, અને હવે તે આપણે જે ફૂટપાથ બનાવ્યો એના પછી જે ખુલ્લી જગ્યા રહે છે અને પછી દુકાનો રહે છે, ત્યાં દુકાનધારકોએ કે વેપારીઓએ એમને પોતાનો શેડ બનાવેલો છે અને યા તો એમના પેવર બ્લોક નાખી રહ્યા છે ઊંચા, એના કારણે આખી જગ્યા બ્લોક થઈ જાય છે। એના કારણે પાર્કિંગ છેક રોડ ઉપર આવી જાય છે સ્ટેટ હાઈવેના, જેથી કરીને આપણે એ દબાણ ખુલ્લું કરીએ તો આપણને અંદર વેપારીઓ અને જે ગ્રાહકો એ પણ અંદર પાર્કિંગ કરી શકે। અને જો એ ફૂટપાથની બી પેલી બાજુએ એમનું લેવલ ફૂટપાથ જેટલું રાખે તો પછી લોકો ફૂટપાથનો ઉપયોગ બાઇક લઈ જવા અને લાવવા માટે કરશે, ફૂટપાથનો ઉપયોગ ચાલવા માટે નહીં થાય, અને ત્યાં આપણે ફૂલ છોડ કે એવું વાવીશું તો એ બધું એને નુકસાન પહોંચે એવું થઈ શકે। એટલે આપણે ફૂટપાથની જગ્યા છે એના ઉપર કોઈ ચડી ના શકે અને એનો ઉપયોગ ફક્ત ચાલવા માટે થાય અને જે રાહદારીઓ એમને ચાલવા માટે ઉપયોગ થઈ શકે। આઇકોનિક રોડ ફૂટપાથ જે કેટલાના ખર્ચે તૈયાર કરવામાં આવે છે? આઇકોનિક રોડનું ફૂટપાથ એ લગભગ 40 લાખ જેટલો ખર્ચો થઈ શકે એમ છે। ખાસ કરીને જે દુકાનો છે, ધંધા રોજગારના કોમ્પ્લેક્સોને જે આવેલું છે તેનાથી 10 થી 15 ફૂટનું અંતર છોડીને ફૂટપાથ બનાવવામાં આવ્યું છે, વચ્ચે જગ્યા રાખવાનું ખાસ કારણ? એ ફૂટપાથનું જે મેજરમેન્ટ હોય એના જે રાહદારી માટે જેટલું જરૂરી હતું એટલે આપણે એટલું જ લઈ શક્યા છીએ। આખું કરવા જતાં બી ખર્ચો વધી જાય અને આખું આપણે કરી શકતા બી નથી, કેમ કે દરેક જગ્યાએ આપણને સરખી જગ્યા મળે એમ નથી, એના કારણે આપણે આખું લઈ શક્યા બી નથી।